નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ બધા વિદ્યાર્થી મિત્રોનું મારી ચેનલ આઈડિયલ એકેડેમીમાં આ બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરની વાત કરી લે, આપણે રાસાયણિક પ્રક્રિયાની જ વાત ચાલુ છે. હજી કેમિકલ રિએક્શન. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું તો આગળ ફિનોલની એસિડિકતાની વાત કરેલી હતી, આલ્કોહોલ સેન્ઝોનની એસિડિકતાની વાત કરેલી છે. હવે પછી એસ્ટરીકરણ જોવાનું છે. એસ્ટરીકરણ છે એ કેવી રીતના થાય, કઈ રીતના એસ્ટરની બનાવટ થાય આલ્કોહોલની અને એસિડની મદદથી. તો કે આલ્કોહોલ અને એસિડની મદદથી એસિડ પ્લસ આલ્કોહોલ માંથી કઈ રીતના મળે છે, એસ્ટર મળે છે. તો આલ્કોહોલ અને એસિડની મદદથી કેવી રીતના બંનેનું કોમ્બિનેશન થી કેવી રીતના મને એસ્ટરમાં રૂપાંતર થાય એ આપણે એસ્ટરીકરણ જોવાનું છે. તો હજુ રાસાયણિક પ્રક્રિયા ચાલે છે, એમાં આપણે ફિનોલની એસિડિકતા જોઈ, આલ્કોહોલની એસિડિકતા જોઈ. હવે પછી જોઈએ આપણે એસ્ટરીકરણ કઈ રીતના થાય આલ્કોહોલ અને એસિડની મદદથી. તો આપણે કોઈ પણ એસિડ લઈએ વિદ્યાર્થી મિત્રો, જેમ કે એસિડ લીધેલ છે આપણે, એસિડ. આ એસિડને આપણે આલ્કોહોલ આલ્કોહોલની મદદથી આપણે પ્રક્રિયા કરાવી તો આ પ્રક્રિયા ખરેખર રિવર્સિબલ પ્રોસેસ થશે. રિવર્સિબલ કહેવાનો મીનિંગ પ્રોડક્ટ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ અને પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ ફરીવાર મળી શકે, જેને રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. તો રિવર્સિબલ પ્રોસેસને આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ આમાં શું થતું જોવા મળશે. તો કે જે આપણે ઓક્સિજન અથવા તો OH આ રીતના લખીએ, રેડી. તો અહીં આપણે જોવા મળતો ઓક્સિજન છે, તો અહીં જોવા મળતો જે ઓક્સિજન છે ઈ પોતે અથવા આ રીતના લખો તો બી ચાલે, OH. તો આ ઓક્સિજન છે ખરેખર એનો રેડિયોએક્ટિવ મીન્સ એનો જ સમઘટક અહીં O18 જોવા મળતો હશે. O18 મીન્સ આ રીતના. તો તમે ખરેખર જાણો છો કે આપણે અત્યારે જે ભણીએ છીએ એસ્ટરીકરણમાં ખરેખર શું ભણીએ છીએ, OH ક્લીવેજ ભણીએ છીએ. OH જે બોન્ડ છે બ્રેક થાય છે, તૂટે છે, એ જ ભણીએ છીએ. પરંતુ શેમાં? તો એસ્ટરીકરણમાં. અને એના દ્વારા કઈ રીતે એસ્ટર બને છે એ આપણે સમજીએ છીએ. તો જોઈએ કે આ ખરેખર આ રીતના જોવાનું, અહીંથી HO બોન્ડ તૂટે છે તેને HO ક્લીવેજ કહેવામાં આવે છે. તો આ રીતના બોન્ડ તૂટી અહીંથી આ બોન્ડ OH તૂટી અને આપણે કંઈક રૂપાંતર કરશે આ રીતના શેની અંદર, તો H2O માં. પણ ક્યારે? તો કે આ બધી પ્રોસેસ દરમિયાન મેન પાર્ટ છે H+ નો, કેમ કે પ્રોટોનેશન અગત્યનું છે. પ્રોટોનેશન વગર આ શક્ય બનતું નથી. કારણ કે OH છે ખરેખર OH એ નોટ એ ગુડ લિવિંગ ગ્રુપ. ખરેખર એ સારો એવો લિવિંગ ગ્રુપ નથી, તાત્કાલિક રિમૂવ થાય એવો નથી OH. તો OH ને પહેલા તો પ્રોટોનેશન માંથી ગુજરવું પડશે અને H2O માં કન્વર્ટ થશે, ત્યાર પછી એ રિમૂવ થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો ખરેખર H2O રિમૂવ થાય, અહીં H+ OH- OH રિમૂવ થઈ H2O કન્વર્ટ થશે ક્યારે? તો પ્રોટોનેશન. કોના દ્વારા થશે પ્રોટોનેશન? તો કે કોઈ એસિડ ના પ્રોટોન દ્વારા. તો જોઈએ ખરેખર હવે શું આપણી પાસે વધ્યું છે, R સિંગલ બોન્ડ COO અહીંથી OR. આ છે આપણો એસ્ટર. તો ખરેખર એસ્ટર માટે શુદ્ધ ફોર્મમાં એસ્ટર મેળવવો હશે વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ ફોર્મમાં એસ્ટર મેળવવો હશે તો H2O ને કંઈક મારે રિમૂવ કરવું પડશે ગમે તે રીતે. રિમૂવ મીન્સ H2O ને મારે દૂર કરી અને મારે શુદ્ધ એસ્ટર હું મેળવી શકી. રેડી. હવે તો H2O ઈઝીલી રિમૂવ થઈ શકશે. પેલા OH છે કે આપણે જોયું, આગળ જોયું આપણે મિકેનિઝમ દ્વારા કઈ રીતના OH ને H2O માં કન્વર્ટ કરી અને રિમૂવ કરતા હતા. તો જોઈએ નેક્સ્ટ કોઈ એસ્ટર નો જ એનહાઇડ્રાઇડ પોતાનો એમાંથી કઈ રીતે એસ્ટર મળે, તો એનો એનહાઇડ્રાઇડ લખીએ આપણે
એસિડ એનહાઇડ્રેટ નામ છે એસિડ એનહાઇડ્રેટ. તો આ એસિડ એનહાઇડ્રેટ તો એસ્ટરનો જ પોતાનો જ એનહાઇડ્રેટ છે એસિડ એનહાઇડ્રેટ. એની આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવી. તો ખરેખર શું છે આપણે અત્યારે શું ભણીએ એસ્ટરીકરણ તો ભણીએ મુડાવ એસ્ટર બનાવો આલ્કોહોલ અને એસિડ ની કોમ્બિનેશન થઈ અને એસ્ટર ની બને પરંતુ OH ક્લીવેજ થઈને તો OH બંધ તૂટીને તો આ બંધ તૂટી અને કોની સાથે કમ્બાઈન થશે અહીંથી આ બોન્ડ તૂટશે કઈ રીતના અહીં RC ડબલ O પછીનો જે બોન્ડ છે અહીં પણ બ્રેક થતો તો અહીં RC ડબલ O પછીનો બોન્ડ બ્રેક કરો તો આખું ગ્રુપ છે એ અહીંથી રિમૂવ થતું જોવા મળશે. અહીં SO બોન્ડ ક્લીવેજ થયો બ્રેક થયો તૂટી ગયો SO બંધ જે આપણે ભણીએ છીએ ઓલરેડી આપણે મેઇન થિયરી જે છે અને અહીંથી જે એસ્ટર ગ્રુપ છે રિમૂવ થઈ અને આને જોડાશે. તો આ હાઇડ્રોજન ખરેખર વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન અહીં કેવો હશે પ્લસ હશે. અહીંથી આ ગ્રુપ રિમૂવ થશે તો આ ગ્રુપનો જે આ O હશે કેવો હશે નેગેટિવ. તો આ નેગેટિવ સાથે કોણ જોડાશે H પ્લસ અને શું કન્વર્ટ કરશે ઓલરેડી રિવર્સિબલ પ્રોસેસ છે. પ્રોટોન માંથી ઉર્જા પુષ્પ છે પ્રોટોનેશન માંથી એ તમે જાણો છો આગળ સેમ છે. તો અહીં જો તો આ રીતના એસ્ટર છે તો આ તૂટેલું એસ્ટર ગ્રુપ છે તો અહીં આ ઓક્સિજન નેગેટિવ હશે તો આ હાઇડ્રોજન છે એ નેગેટિવ ઓક્સિજન સાથે H+ જોડાશે અને આ રીતના બનશે. રેડી ત્યારબાદ હવે શું આપણી પાસે વધેલું છે તો RC હવે અહીં OR છે તો અહીં OR આ આપણું બન્યું S. અહીં તમે બંને આની જગ્યાએ તમે કોઈ મિથાઇલ ગ્રુપ એન્ટર કરી દો તો બી ચાલે બંને બાજુ મિથાઇલ ગ્રુપ અહીં તમે સેન્ડ કરી નાખો મિથાઇલ ગ્રુપ તો વ્યાકરણ જગ્યાએ મિથાઇલ ગ્રુપ તો બી ચાલે. અહીં ખરેખર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અહીં બંને મિથાઇલ ગ્રુપ છે તો અહીં એક કોઈ મિથાઇલ ગ્રુપ એન્ટર કરી દો અહીં તો સેમ છે અહીં મિથાઇલ ઓલરેડી આપણે શું મળે એસ કરતા આ વર્ષે શું મળશે મિથેન ઇથેનોઇક એસિડ જેને એસિડિક એસિડ પણ કહેવામાં આવે છે જેને એસિડિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો અહીં નેગેટિવ તો અહીં છે જેવો આ બંને ઇલેક્ટ્રોન પોતાના લઈને નેગેટિવ બને છે પોતે આ આખું ગ્રુપ એ દરમિયાન આ આની છૂટો પડે આ બંને ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન લઈ લેશે અને પોતે નેગેટિવ બનશે. અહીં આ બંને ઇલેક્ટ્રોન લઈ લે આ ઓક્સિજન તો આ પોતે નેગેટિવ બનશે આ પોઝિટિવ બનશે કાર્બન. તો આ કાર્બન પોઝિટિવ સાથે કોણ જોડાશે તો આ નેગેટિવ ગ્રુપ છે એની સાથે જોડાય અને એસ્ટરમાં રૂપાંતર કરશે. હવે અહીં તૂટે છે આ માઈનસ બનશે એ પ્લસ સાથે જોડાશે જેવા બંને ઇલેક્ટ્રોન પોતાની પાસે લઈ લે તો આ કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ હશે જે પોઝિટિવ ચાર્જ વાળો કાર્બન છે એ આ ઓક્સિજન નેગેટિવ સાથે જોડાશે અને એસ્ટરમાં રૂપાંતર થશે. અને બીજી બાય પ્રોડક્ટ ઇથેનોઇક એસિડ મળશે. તો મને શુદ્ધ એસ્ટર મેળવવો હશે શુદ્ધ એસ્ટર મેળવવો હશે તો મને ઇથેનોઇક એસિડ ને પહેલા તો શું કરવું પડશે રિમૂવ કરવું પડશે. આ ઇથેનોઇક એસિડ ને છે એ કોઈ પણ કારણસર રિમૂવ કરવો પડશે તો જ મને એસ્ટર શુદ્ધ સ્વરૂપમાં મળશે. ખરેખર વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ આપણે થર્ડ રિએક્શન ની વાત કરીએ તો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને આપણે શીખશું તો લખી શકાય વ્યવસ્થિત. હવે વાત કરીએ તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે વાત કરીએ એસ્ટરીકરણમાં થર્ડ રિએક્શન ની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. એ રિએક્શનમાં જોઈએ થર્ડ રિએક્શન ની વાત કરશું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ હેલાઇડ છે કોઈ પણ હેલાઇડ કઈ રીતના તો આ રીતના છે CH3COO અને એની સાથે કોઈ હેલાઇડ એટેચ થયેલો છે. હેલાઇડ કેવો હેલાઇડ ક્લોરીન આપણે એન્ટર કર્યો તો એની રિએક્શનમાં આલ્કોહોલ સાથે કરવું આલ્કોહોલ સાથે કોઈ હેલાઇડ છે તો એ
તો આ ઇથેનોલ ક્લોરાઇડ ની તો ઇથેનોલ ક્લોરાઇડ ની કોઈ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો વિદ્યાર્થી મિત્રો, કોઈ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ દરમિયાન શું થતું જોવા મળશે? તો કે આ પ્રોસેસ છે ખરેખર રિવર્સિબલ હોવા છતાં ઇનરિવર્સિબલ બનાવવામાં આવે છે. કેવી રીતે ના? તો એની વાત કરીએ તો એ ખરેખર આની પ્રક્રિયા પિરિડિન ની હાજરીમાં થશે. કોની હાજરીમાં જોવા મળશે? પિરિડિન ની હાજરીમાં ઇથેનોલ ક્લોરાઇડ ની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશો તો શું જોવા મળશે? ખરેખર મેન આપણો પોઈન્ટ શું છે? તો કે OH બોન્ડ છે ક્લીવેજ થશે, OH બોન્ડ બ્રેક થશે, ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને અહીંથી તમે જાણો છો RCOO પછી બોન્ડ બ્રેક થાય, અહીં પણ RCOO પછી બોન્ડ ઓલરેડી બ્રેક કરી દેવો. તો આપણું આ રિમૂવ શું થશે? તો કે અહીંથી H+ અહીંથી Cl-, તો ખરેખર બંને ઇલેક્ટ્રોન લઈ ક્લોરીન રિમૂવ થાય તો અહીં પોઝિટિવ ચાર્જ આવશે, અહીં આ બંને ઇલેક્ટ્રોન લઈ લે તો અહીં નેગેટિવ આવશે. તો તમે જાણો છો કે આ દરમિયાન શું છૂટવું પડશે? તો કે HCl રિમૂવ થશે પ્લસ CH3 COO પોઝિટિવ છે તો એની સાથે કોઈ નેગેટિવ જોડાશે તો નેગેટિવ OR ગ્રુપ જોડાશે. તો આ મારે બન્યું એસ્ટર. ક્યાં તો HCl રિમૂવ થયો. હવે વિદ્યાર્થી મિત્રો HCl ને છે HCl છે એને ખરેખર પિરિડિન છે પોતે કન્ઝ્યુમ કરી લેશે. પિરિડિન HCl છે એ કન્ઝ્યુમ કરી લેશે જેથી કરીને મને એસ્ટર શુદ્ધ સ્વરૂપમાં મળે. તો પિરિડિન કેવું હશે? સ્ટ્રક્ચર પૂર્ણ કેવું છે એ જોઈએ. તો ખરેખર થતું શું હશે ત્યાં? તો પિરિડિન નું જોઈએ ને વિદ્યાર્થી મિત્રો તો અહીં N ઉપર લોન પેર હશે, આ રીતના પિરિડિન સ્ટ્રક્ચર ફોર્મ્યુલા છે. તો પિરિડિન ની અંદર વિદ્યાર્થી મિત્રો એ નાઇટ્રોજન પાસે લોન પેર હશે, એ HCl ખરેખર એ રીતના હોય H+ Cl- આ રીતના હોય HCl. તો આ લોન પેર છે ઈ પોતે હાઇડ્રોજનને આપી અને હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્શન દ્વારા જોડાઈ જશે, પોતાની તરફ ખેંચી લેશે. કોણ? નાઇટ્રોજનની લોન પેર. તો આ રીતના બનશે સ્ટ્રક્ચર. કેવું? નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન એટેચ થયેલો છે આ રીતના બોન્ડ ફોર્મેશન. તો આ રીતના હવે હાઇડ્રોજન છે એને પોતાની તરફ ખેંચી લીધો ત્યારે અહીં નાઇટ્રોજન કેવો બનશે? તો પોઝિટિવ, કારણ કે પોતાની લોન પેર હાઇડ્રોજનને આપીને હાઇડ્રોજનને જોડાવા માટે પોતે મદદ કરે છે. એટલે આપણે પોતે મદદ કરે નાઇટ્રોજનની લોન પેર એટલે નાઇટ્રોજન પાસે કેવો ચાર્જ હશે? પ્લસ ચાર્જ. તો આ પ્લસ ચાર્જ સાથે કોણ જોડાતો છે? હવે Cl- છે તો ખરેખર Cl- છે અહીં એટલેસ થતો જોવા મળશે નાઇટ્રોજનના પ્લસ ચાર્જ સાથે. તો આ રીતના પિરિડિન છે એ જે HCl અહીં રિમૂવ થયો એને HCl ને પિરિડિન પોતે કન્ઝ્યુમ કરી લેશે પોતાની અંદર. એટલા માટે અહીં જે મને પછી મળશે એ મને એસ્ટર મળશે શુદ્ધ સ્વરૂપમાં. એટલા માટે પિરિડિન છે એ ખરેખર પિરિડિન એન્ટર થતો હોવાથી આ રિએક્શન ની અંદર પિરિડિન સાથે થતી હોવાથી આ પ્રોસેસ છે એ ઇનરિવર્સિબલ બની જાય છે. કારણ કે HCl છે હાઇડ્રોક્લોરિક એસિડ એને પિરિડિન પોતે કન્ઝ્યુમ કરી લે તો હવે HCl ક્યાંથી ફરીવાર આવશે નહીં. તો આ પ્રોસેસ કેવી થશે? ઇનરિવર્સિબલ થશે, ફરીવાર થશે નહીં. પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાંથી મીન્સ પ્રક્રિયકમાંથી નિપજ, તો નિપજમાંથી પ્રોડક્ટ ફરીવાર મળશે નહીં. કારણ કે પિરિડિન છે પોતે HCl જે મળ્યો છે મને એને પોતે કન્ઝ્યુમ કરી લેશે. કેવી રીતના? તો કે આ રીતે. એ તો ખરેખર પિરિડિન આની કાર્ય કેવું કરે? HCl ને ગ્રહણ કરવાનું પોતે કન્ઝ્યુમ કરવાનું. તો આ રીતના HCl ને પોતે છે પિરિડિન કન્ઝ્યુમ કરી લે છે અને આ જે રિએક્શન છે એ રિવર્સિબલ હોવી જોઈએ તો એને ઇનરિવર્સિબલ બનાવે છે. કોણ? તો પિરિડિન. ખરેખર આની અંદર શું થાય છે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો? ફરીવાર જોઈએ. આપણે અત્યારે જે ભણીએ છીએ રાસાયણિક પ્રક્રિયા છે OH બંધ ક્લીવેજ એટલે OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ. ફિનોલની એસિડિકતાની વાત કરી એમાં પણ એવું જોયું, આલ્કોહોલની એસિડિકતાની વાત કરી. હવે
અને એસ્ટર કઈ રીતના બને છે એસિડ પ્લસ આલ્કોહોલ શું મળશે મને એસ્ટર તો ખરેખર એસિડ ની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશું પરંતુ એ દરમિયાન OH બોન્ડ છે જ્યાં R સાથે ઓક્સિજન બાઇન્ડ થયેલો છે એ પોતે અહીં ઓક્સિજન છે એ ઓક્સિજનનો સહઘટક હશે O18 એ ખાસ ધ્યાન રાખો હવે એનો હાઇડ્રોજન અહીં OH બોન્ડ ક્લિયર થશે અને અહીંથી OH અહીં હાઇડ્રોજન બોન્ડ અને અહીંથી OH કાર્બોક્સિલ વચ્ચેનો બોન્ડ છે બંને બ્રેક થઈને H2O કન્વર્ટ થશે પરંતુ એ ક્યારે થશે તો કે પ્રોટોનેશન માંથી આને ગુજરવું પડશે આ OH ને OH2 માં કન્વર્ટ થવું હશે તો પ્રોટોનેશન માંથી આને ગુજરવું પડશે એ ખાસ યાદ રાખવું તો પ્રોટોનેશન દરમિયાન આ પ્રોસેસ ખરેખર રિવર્સિબલ થતી હશે તો OH છે એ પ્રોટોનેશન દરમિયાન એનો કન્વર્ટ H2O માં થશે અને મને એસ્ટર મળશે હવે આ એસ્ટર મને શુદ્ધ સ્વરૂપમાં મેળવવું હશે તો અહીંથી મને H2O ગ્રુપને રિમૂવ કરવું પડશે જેથી કરીને એસ્ટર શુદ્ધ સ્વરૂપમાં આવે કારણ કે OH ગ્રુપ છે એ ઈઝીલી રિમૂવ ગ્રુપ નથી એ નોટ એ ગુડ લિવિંગ ગ્રુપ એ ખરેખર સારો એવો લિવિંગ ગ્રુપ OH સમૂહ છે એ નથી એટલા માટે એનું પ્રોટોનેશન જરૂરી છે એની અંદર આપણે વાત કરીએ એસ્ટરનો કોઈ એનહાઇડ્રેટ એના પોતાના જેવો સમઘટક પોતાનો કોઈ એનહાઇડ્રેટ છે એની સાથે પ્રક્રિયા કરીને એસ્ટર કઈ રીતના બને તો એની વાત કરીએ તો એની આપણે વાત કરેલી છે જે આપણે શીખી નાખ્યું છે દૂર કરેલું છે બોર્ડ ઉપરથી એના પછી આપણે જોયું તો ઇથેનોલ ક્લોરાઇડ તો કોઈ હેલોજન છે ઈ જોડાયેલો હોય અને એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાંથી OH બોન્ડ બ્રેક થશે O અને H વચ્ચેનો અને અહીંથી જે રીતના COO પછી જે બોન્ડ બ્રેક થાય તો અહીં પણ CH3COO અહીં બોન્ડ બ્રેક કરવામાં આવશે અહીં આલ્કાઇલ સમૂહ તરીકે તમે મિથેન ઇથેન મીન્સ આલ્કીન લગાડી શકો જે માટે મેં CH3 લગાડ્યું છે તો ક્લોરીન ને રિમૂવ કરો ક્લોરીન અહીંથી રિમૂવ થશે HCl કન્વર્ટ થશે HCl ની અંદર કોની હાજરી તો PDD ની હાજરીમાં થતી પ્રક્રિયા આ બધી રિએક્શન રિવર્સિબલ છે પરંતુ આ રિએક્શન રિવર્સિબલ હોવા છતાં ઇનરિવર્સિબલ બનાવે છે કોણ PDD HCl માં કન્વર્ટ થશે અને આ ગ્રુપ એસ્ટર માં રૂપાંતરિત થશે તો એસ્ટર દરમિયાન એસ્ટરમાં શુદ્ધ મળવું જોઈએ એટલા માટે PDD છે HCl ને પોતાનામાં કન્ઝ્યુમ કરી લેશે અને પ્રોસેસને ઇનરિવર્સિબલ બનાવશે તો કેવી રીતના PDD નું સ્ટ્રક્ચર કેવું હોય અને કેવી રીતના HCl ને પોતે કન્ઝ્યુમ કરે કે પોતાની નાઇટ્રોજન PDD ની અંદર નાઇટ્રોજન હશે જેની પાસે લોન પેર હશે એ પોતે HCl માના હાઇડ્રોજન ને પોતે એટ્રેક્શન દ્વારા આકર્ષણ દ્વારા પોતાની તરફ ખેંચી લે છે અને હાઇડ્રોજન ને પોતે બંધ બનાવવા માટે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન આપે છે પોતે ઇલેક્ટ્રોન આપતો હોવાથી પોતાની પર પ્લસ ચાર્જ હશે અને હાઇડ્રોજન અહીં બોન્ડ બનાવીને એડ થયેલો હશે ક્લોરીન અહીં રિમૂવ છે ક્લોરીન એ માઈનસ હોય તો માઈનસ ત્યાં જોડાય તો પ્લસ હોય ત્યાં તો નાઇટ્રોજન પોતાનો પ્લસ ચાર્જ દૂર કરવા માટે ક્લોરીન અહીં એડ થશે તો આ રીતના PDD નું કાર્ય છે HCl ને કન્ઝ્યુમ કરવાનું જેથી કરીને આ રિએક્શન રિવર્સિબલ માંથી ઇનરિવર્સિબલ બનાવે છે હવે નેક્સ્ટ વાત કરીશું OH બંધ થવાની વાત પૂર્ણ થયેલી છે હવે C અને O કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ કઈ રીતના આ બોન્ડ કઈ રીતના તૂટે છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તો એની આપણે વાત કરીશું